સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો ખનીજથી સમૃદ્ધ છે અને આ જ કારણે અવારનવાર આ જિલ્લામાં ખનીજ માફિયાઓની ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ પ્રકાશમાં આવતી હોય છે અને હવે ચોટીલાના નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા ખનીજ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને ખૂબ મોટી સંખ્યામાં જે મુદ્દામાલ છે તેને જપ્ત કરવામાં આવ્યો છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરની પવિત્રતા અને સરકારી જમીનોને નિશાન બનાવતા ખનીજ માફિયાઓ સામે હવે સ્થાનિક મહેસૂલ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા મધરાતે ફિલ્મી ડબે ચોટીલા ડુંગરની આસપાસ ખનીજનું મોટા પાયે ખોદકામ થઈ રહ્યું હતું અને ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે અને આ પછી બે ખનીજ માફિયા લાલા જોગરાણા અને અનિલ દિનેશ ઝાપડિયાની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ પછી નાયબ કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા હિટાચી મશીન, ડમ્પરો અને ખનીજના જથ્થા સહિતની 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને તેને ચોટીલા મામલતદાર કચેરીએ ખસેડવામાં આવ્યો છે। આ ઉપરાંત બંને ખનીજ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરતા હવે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે આ સમગ્ર મામલે નાયબ કલેક્ટર એસટી મકવાણાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આજે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ઝાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે। તે વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે। આ બંને ઈસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામ 1.5 કરોડનો મુદ્દા માલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે। તો વાત કરીએ નાયબ કલેક્ટર એસટી મકવાણાની, તો એસટી મકવાણા અવારનવાર એમના વિસ્તારમાં આ રીતે જે કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોય, આ પછી અન્ય જે કિંમતી ખનીજોનું ગેરકાયદેસર ખનન થતું હોય ત્યાં તેઓ દરોડા પાડીને ત્યાં જેટલા પણ ગેરકાયદેસર રીતે એકમો આવેલા છે તેમની પર કડક કાર્યવાહી તેઓ કરતા રહે છે। આ અગાઉ તેમણે યાત્રાધામ ચોટીલાની તળેટીમાં જે ગેરકાયદેસર રીતે દબાણ બનાવવામાં આવ્યું હતું તેની સામે પણ તેમણે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને આ પછી આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।